સર, ભૂમિતજી. જે રીતે જનતાની લોકશાહીની અંદર ભૂમિકા હોવી જોઈએ અને જે ભૂમિકા છે માત્ર મત અધિકાર પૂરતી સીમિત નહીં, પરંતુ રાઘવ ચડ્ડાએ જે મુદ્દો ઉઠાવ્યો છે ત્યારથી ચર્ચાઓ ખૂબ સીમિત થઈ છે. અને આજે આપણે એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ લોકોને જાગૃત કરવા માટે કે ક્યાંક આ પ્રકારના કાયદાઓ આવે તો જે ફરિયાદો જનતાની નેતા માટે હોય છે અને જે કામ નથી કરતાની વાત હોય છે એ પણ દૂર થઈ શકે. તમે આ સમગ્ર વાતને કેમ જોવો છો? સૌથી પહેલા તો તમને અભિનંદન ભૂમિતભાઈ કે તમે અત્યારની જે પ્રાસંગિક મુદ્દાઓ છે એનાથી હટકે એક જે મુદ્દો ખરેખર ચર્ચવા યોગ્ય છે એને પસંદ કર્યો. મુદ્દો છે રાઈટ ટુ રિકોલ. જનપ્રતિનિધિઓને મત આપ્યા પછી જેમ તમે ઇન્ટ્રોમાં બોલ્યા કે 5 વર્ષ સુધી પ્રજા બિલકુલ લાચાર થઈ જાય, એ ન થાય એવી એક વ્યવસ્થા એટલે રાઈટ ટુ રિકોલ. એટલે કે મત આપ્યા પછી ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાઈ જાય પછી આપણે જેમ અત્યારે એને અરજી કર્યા કરીએ, વિનંતી કર્યા કરીએ એવું નહીં. આપણને એમ લાગે, આપણને એટલે મતદારોને એમ લાગે કે આને જે ધારા પ્રમાણે કામ કરતા નથી અથવા તો ખરાબ કામ કરે છે, તો આપણે મત આપીને ભૂલ કરી છે માટે એને પાછા બોલાવી લ્યો. આનો આદ્ય સ્થાપક છે એ સ્વિટ્ઝરલેન્ડમાં થયેલું. હવે એ રાઈટ ટુ રિકોલ વિશ્વના કેટલાક દેશોમાં છે, ભારતમાં છે. તમને આશ્ચર્ય થશે ભૂમિતજાની, ભારતમાં કેટલાક વિસ્તારોમાં છે, પણ ક્યાં છે? એ નિમ્ન સ્તરે, ગ્રામ્ય સ્તરે. ઉત્તર પ્રદેશમાં 1947માં તમારી જાણ ખાતર જ્યાં સરપંચની ચૂંટણીમાં સૌથી પહેલા રાઈટ ટુ રિકોલ જે છે એને અમલમાં મૂકવામાં આવ્યો. સરપંચની આજની તારીખે પણ ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, આ બધા જે રાજ્યો છે એમાં સ્થાનિક લેવલે એટલે ગ્રામ્ય પંચાયતો, જિલ્લા પંચાયતોને લાગે વળગે ત્યાં સુધી આ કાયદો વધતે ઓછે અંશે અમલમાં છે. એટલે રાઈટ ટુ રિકોલ જે છે એ લોકોની ડિમાન્ડ શું છે? ધારાસભા અને લોકસભામાં હોવી જોઈએ, એ નથી થતી. હજી સુધી ભારતમાં એનો અમલ કરવામાં આવ્યો નથી. અને આ જે રાઘવ ચડ્ઢા આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને એક વખત દિલ્હીમાં રાજેન્દ્રનગરથી ધારાસભ્ય હતા, એ અત્યારે પંજાબના આમ આદમી પાર્ટીના પ્રભારી પણ છે અને રાજ્યસભાના 2022 થી તેઓ શ્રી સંસદ સભ્ય છે. હવે એને આ વાત ઉખેડી એટલે આપણને એમ લાગે કે ભાઈ રાઘવ ચડ્ઢાએ માસ્ટર સ્ટ્રોક માર્યો અથવા તો પહેલ કરી, પણ એવું નથી. આની પહેલા પણ આપણા ભારતમાં આની અનેક વખત માગણીઓ થઈ ચૂકી છે, પણ હજી સુધી એનો ક્યાંય અમલ થયો નથી.